નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જીપીએમસી એક્ટ, જેમાં આપણે સરસ મજાના પહેલા પ્રકરણથી શરૂ કરી અને આપણા જે કંઈ સેનિટેશન અને હેલ્થના જીપીએમસી એક્ટ છે એને કવર કરવા છે. તો આ છે પ્રકરણ નંબર 3. પ્રકરણ નંબર 1 અને 2માં ખૂબ સરસ મજાનો પ્રતિસાદ મળ્યો છે. જૂના આપણા કોર્પોરેશનના વિડીયોમાં પણ ખૂબ સરસ મજાની છણાવટ આપેલી છે, એ પણ લોકો ખૂબ જુએ છે, વિદ્યાર્થીઓ ખૂબ જુએ છે. તો એટલા માટે જે આપણે નવી વન લાઇનર સિરીઝ બનાવી છે, તો ચોક્કસ વિડીયોને જોજો, આપણા મિત્રો સાથે વિડીયો શેર કરો. અને આ વિડીયો જો આપ ચેનલમાં નવા હોય તો ચોક્કસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તો ચાલો જોઈએ પ્રકરણ નંબર પાર્ટ 3. તો આગળ આપણે પ્રકરણ નંબર 1 બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન આપણે જોયું, અને ત્યાર પછી જેમાં ડેફિનેશન જોઈ, પ્રકરણ પણ બધા જોયા. તો પાર્ટ 3માં આપણે પ્રકરણ નંબર 18માં જે સેનેટરી જોગવાઈઓ જે આપણા માટે ખૂબ જ અગત્યની છે એવી આપણે જોવાની છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અંત સુધી વિડીયોને નિહાળજો. માત્ર એક વખત ખૂબ સરસ મજાના શાંત ચિત્તે સાંભળશો તો પણ ઘણું બધું યાદ રહી જશે. તો શહેરની ગંદકી અને કચરાના નિકાલની જવાબદારી કોની છે? તો મ્યુનિસિપલ કમિશનરની. પબ્લિક લેટ્રિન એટલે કે જાહેર શૌચાલયની જાળવણી કોણ કરે? કોર્પોરેશન. ચેપી રોગ ફેલાય ત્યારે તે વિસ્તારની શું જાહેર કરવાની સત્તા કમિશનર પાસે છે? તો ભયગ્રસ્ત વિસ્તાર એટલે કે ડેન્જર એરિયા જાહેર કરવાની સત્તા કમિશનર પાસે છે. જો વ્યક્તિ ચેપી રોગથી પીડાતી હોય તો તેને ક્યાં ખસેડી શકાય? તો મ્યુનિસિપલ હોસ્પિટલ અથવા તો આઇસોલેશન વોર્ડમાં. ચેપી રોગવાળા મકાનને જંતુમુક્ત એટલે કે ડિસઇન્ફેક્શન કરવાની જવાબદારી કેની છે? તો મ્યુનિસિપલ કમિશનરની. શું કમિશનર ચેપી રોગ ફેલાવનાર ખોરાક કે વસ્તુનો નાશ કરી શકે? હા. તો કલમ છે 319. કોઈ પણ ચેપી રોગ ફેલાવનાર ખોરાક કે વસ્તુનો નાશ કરી શકે. જેવી રીતે હમણાં ઘી છે કે દૂધ છે એનો નાશ કરે તો આ કલમ નંબર 319 હેઠળ આવે. જાહેર રસ્તા પર કચરો ફેંકવા બદલ દંડ કરવાની સત્તા કોની પાસે? તો મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો અધિકારી પાસે. પીવાના પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરવા બદલ કયા પ્રકરણ હેઠળ શિક્ષા થાય? તો પ્રકરણ 18. કૂવો કે ટાંકીમાં મચ્છરનો ઉપદ્રવ થાય તો નોટિસ આપવાની સત્તા કોની છે? તો કમિશનરની. હોસ્પિટલના બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેના નિયમો કોણ બનાવે? તો આપણી જીપીસીબી હોય જે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેઠળ કમિશનર બનાવે. જીપીસીબી હેઠળ કમિશનર બનાવે. કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય વિષયક ફરજો જે આપણે કલમ નંબર 63માં લીધી છે, આરોગ્ય વિષયક ફરજો કલમ નંબર 63માં ખાસ યાદ રાખજો. આરોગ્ય વિષયક ફરજો છે એ બધી કલમ નંબર 63માં આવતી હોય. એમાં જન્મ મરણની નોંધણી કરવી એ ફરજિયાત છે, બરાબર, ઓબ્લિગેટરી કહેવાય. રસીકરણ વેક્સિનેશનની કામગીરી કઈ કલમ હેઠળ આવે? તો કલમ નંબર 63 હેઠળ, બરાબર. આરોગ્ય વિષયક ફરજોમાં આવે. જાહેર રસ્તાની સફાઈ અને કચરાનો નિકાલ એ કોની જવાબદારી છે? કોર્પોરેશનની જવાબદારી છે, બરાબર, અને સેનેટરી ઇન્સ્પેક્ટરની મદદથી. રોગચાળા દરમિયાન તબીબી રાહત પૂરી પાડવાની ફરજ કોની? તો ફરજિયાત છે, બરાબર. ફરજ છે તો હા, ફરજિયાત, ઓબ્લિગેટરી કહેવાય. ત્યાર પછી આવે ગંદા વસવાટો એટલે સ્લમમાં સુધારો કરવા માટેના કયા પ્રકારની ફરજ છે? તો એ પણ ઓબ્લિગેટરી છે, મરજિયાત છે. કલમ નંબર 66. કલમ નંબર 66 એ મરજિયાત છે. તો મિત્રો આ હતી માસ્ટરમાઇન્ડ એજ્યુએપ. તો માસ્ટરમાઇન્ડ એજ્યુએપમાં શું આપને મળશે? તો ANM MPHW અને સ્ટાફ નર્સના જૂના પેપર, ગૌણ સેવા પસંદગી પરીક્ષાના ભરતીના પેપર, જૂના પેપરને કમ્પ્લીટ સોલ્વ કરેલા તમામ પેપર. આ એપમાં રોજ એક ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે જેમાં 25 માર્કની ટેસ્ટ હોય અને નવા સિલેબસ મુજબ મોસ્ટ જે IMP પ્રશ્નો હોય એવા પ્રશ્નોને લઈને ટેસ્ટ લેવામાં આવે છે. ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ANM અને GNMના તમામ પેપરનું સોલ્યુશન છે. સાથે સાથે
બીએસસી નર્સિંગ, પીબીબીએસસી નર્સિંગ અને એમએસસી નર્સિંગના પણ છેલ્લા 5 વર્ષના પેપરનું સોલ્યુશન મળશે. આ એપમાં તમે બુક્સનો ઓર્ડર પણ કરી શકો છો. આ એપ્સને ડાઉનલોડ કરવા માટે આ વિડીયોની નીચે લિંક બોક્સમાં લિંક આપેલી છે. જો આપને કોઈ પણ જાતની તકલીફ પડે તો 9601409876 પર આપ લિંક પણ મેળવી શકો, આપ મેસેજ પણ કરી શકો અને કોલ પણ કરી શકો. તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ. આગળ આપણે ક્વેશ્ચન જોઈએ અને એ જોશું પાર્ટ 4માં. તો આ આપણે જે આરોગ્યના પ્રશ્નો જોયા ત્યાર પછી આપણે પાર્ટ 4માં વધારે આગળ જોશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.